મારા બેનો 90મો જન્મદિવસે બધા પરિવારજનો અહીંયા આવ્યા છે. એના માટે બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. અને બધાનો એક એકનો હું પરિચય મમ્મીના સાથેનો કરાવું છું. સૌથી મોટા કુસુમબેન કોકાણી, મોટા મારા પરિવારના દીકરી, મોટા દીકરી કુસુમબેન. આમ બાજુ એમની દીકરી તૃપ્તિબેન આવ્યા છે, એમના દીકરા હિરેનભાઈ અને અંકિતાબેન. ફૈબાના દીકરા નલિનભાઈ, હર્ષા ભાભી અને એમની બે દીકરીની ઓળખાણ તો કરાવી, પણ એમની સાથે એમના અંકિતા બોલી એમની સાથે એમના પરિવારજનોમાં બધા જ એટલે હસબન્ડ બે બધા છોકરાઓ, સિદ્ધિના હસબન્ડ અમરભાઈ મર્ચન્ટ અને નિધિના હાર્દિકભાઈ. ખૂબ ખૂબ આનંદ થયો. બધા તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. પછી રૂક્ષ્મણીબેન શાંતિલાલ મહેતા, મારા મોટા ફૈબા થાય, સૌથી મોટા ફૈબા. પછી છે મારા ભાભુ ડોંબીવલી છે, ભાભુ છે નિર્મળા ભાભુ અને કુમુદભાઈજી, એમના મોટા દીકરી પ્રતિભાબેન, એમની સાથે બકુલભાઈ, હા, અને ભાવનાબેન ઉનાથી. હવે મારા મામાના ફેમિલીમાં આપણે જામનગર થી દિનેશભાઈના ભાભી મારા અને એનો ખુશ ને તો બધાએ લઈ લીધો. હા, ફૈબાને 3 દીકરા, મોટા ધીરુભાઈ છે એ બરોડા છે ને નથી તબિયત સારી એટલે નથી આવ્યા. હા, બીજા નંબરના દીકરા છે એ દિનેશભાઈ, એના ભાભી અને એના ત્રીજા નંબરના નલિનભાઈ. 3 દીકરા અને 4 દીકરીમાં મોટા કુસુમબેન, બીજા નંબરના નીલુબેન છે એ ઓસ્ટ્રેલિયા છે, ત્રીજા નંબરના રાજકોટ છે કુંદનબેન અને ચોથા નંબરના દક્ષાબેન મુંબઈ છે. કુંદનબેન દક્ષાબેન નથી આવ્યા અને નીલુબેન ઓસ્ટ્રેલિયા છે. બરાબર. હવે મારા મામાના ઘરેથી રાજુભાઈ સંઘવી અને આરતીબેન કૌશલભાઈ દોશી, કૌશલભાઈ એ મારા સસી મામા છે, એમના દીકરા અને દીકરી અને રાજુભાઈ ના દીકરા નીરવભાઈ પાછળ વિડીયોગ્રાફી કરે છે, એમના વાઈફ જલ્પા અને આરવ બી વિડીયોગ્રાફી કરે છે. બરાબર છે. અને મારા મોટા મામા છે કિરીટભાઈ સંઘવી, એમના મોટા દીકરી ચેતનાબેન અને શીતલબેન. હવે એક્સટેન્ડેડ ફેમિલી, આ મારી ફર્સ્ટ કઝિન, હવે મારા સેકન્ડ કઝિન. આમ તો પેલા એમનું નામ લેવું જોઈએ. ફૈબાના, મામાના ને ભાભુના બધા મારા પપ્પાની સાઈડના ને મારા મમ્મીના સાઈડના મારા બધા ભાઈઓ બહેનો. હવે છે રમેશભાઈ પારેખ અને વીણા ભાભી, રમેશભાઈના દાદા અને મારા દાદા સગા ભાઈઓ. શું નામ? મગનલાલ લક્ષ્મીચંદ. એમના દાદાનું નામ મગનલાલ લક્ષ્મીચંદ, મારા દાદાનું નામ કપૂરચંદ લક્ષ્મીચંદ. કપૂરચંદ ના દીકરા ચંદુભાઈ ની હું દીકરી, તો બધાને ખબર છે, કહેવાની જરૂર નથી.
સરોજ કાકી મારા 70 વર્ષથી હું એમને ઓળખું છું. મારા કાકાના જાનમાં હા સરોજબેન એટલે મારા કાકી થાય. એના 70 વર્ષથી હું ઓળખું છું. મારા કાકાને જાનમાં હું ગવાણીયા કર્યો છું. એને પોતાના ફેમિલી માટે બધા ઘણું બધું ભોગ આપ્યો છે અને એના માટે એના માનમાં હું જરાક સારું બહુમાન કરવા માંગુ છું. જય જીનેન્દ્ર. આ ફેમિલી માટે હું શું કહું એ જ મને સમજાતું નથી, કારણ કે મેં આ ફેમિલીને જોયું છે, જાણ્યું છે ને માણ્યું છે. અને જોયું, જાણ્યું છે, માણ્યું છે. કાકાનો જે સ્વભાવ, એ કાકાનો સ્વભાવ હંમેશા આમ રહ્યો છે કે કોઈને દેવાની એની ભાવના છે. આ ફેમિલીમાં કેટલા ડોક્ટરો, કેટલા એન્જિનિયરો, આનો પાયો કોણે નાખ્યો તો? કાકાએ નાખ્યો તો. તમારા સસરાએ ખાસ મારા રમેશભાઈના ફાધર શાંતિભાઈ પારેખ છે ને, એમણે ખાસ કીધું કે ચંદુભાઈને તો ભણાવો જ. બરાબર. મોટા ભાઈજી છે એમને જોબ માટે મેટ્રિક થયા અને એમને જોબ માટે થઈ જવું પડ્યું. નાના ભાઈજી છે એમને બી તરત જ 1-2 વર્ષમાં જોબ માટે બેઠો. એટલે રમેશભાઈના ફાધર શાંતિભાઈને એમ થયું કે નહીં, બધા આવી રીતે જોબમાં લાગે, ચંદુને તો ભણાવો જ, ગમે એમ કરીને ચંદુને તો ભણાવો. ચંદુ પપ્પા ભણ્યા, એની પાછળની અમે અત્યારે ખૂબ સારી રીતે એ કરીએ છીએ, કારણ કે પપ્પાએ બી પોતે ભણ્યા એટલે એને એમ કીધું ના, તમે બધા છોકરાઓ સરખી રીતે ભણો. અમે 3 ભાઈ બહેન, બરાબર. એને ભાઈને ડોક્ટર બનાવવા હતા, ભાઈને 2 માર્ક માટે રહી ગયા. પછી અશ્વિનભાઈને બી સિવિલ એન્જિનિયરિંગમાં. પછી મને કીધું, મેં કીધું હું તો ડરપોક છું એટલે હું નહીં ભણી. પણ પછી ચિંતનભાઈ એડમિશન લીધું એટલે એમને સંતોષ થઈ ગયો કે ભાઈ મારા ફેમિલીમાંથી કોઈ એમને કરવું હતું ડોક્ટર, તો એ ડોક્ટરનો 1 વર્ષ પછી એક્સપાયર થયા. ચિંતનભાઈ એ જોઈને ગયા કે એ મેડિકલમાં આવી ગયા છે. આ ફેમિલીમાં કેટલા ડોક્ટરો, વહુ ડોક્ટર, દીકરી વહુ ડોક્ટર, દીકરી ડોક્ટર, જમાઈ ડોક્ટર, આ બધા આ ફેમિલીને જોઈને અમે ભલે એક જ પેઢીએ દૂર છીએ, પણ અમે હંમેશા આ કુટુંબને અમારું કુટુંબ માન્યું છે અને એમના દરેક પ્રસંગમાં અમે લોકો હાજર રહ્યા છે. કારણ કે જે કાકી અને કાકાએ અમને જે પ્રેમ અને લાગણી આપી છે એ અમે કદી પણ ન ભૂલીએ. અને આ વખતે આ બેનનો 15 થી 20 ફોન આવી ગયા હશે કે તમારે આવવાનું, એટલો એનો આગ્રહ. છેવટ બાકી એ બોમ્બે આવેલા તો અમારે ઘરે આવીને પણ કહી ગયા કે ના, તમારે આવવાનું જ છે. અને એમને મન થાય જ, થોડીક તબિયતની હિસાબે જરાક અચકાતા હતા, પણ અમને મન થાય જ કે ના, કુટુંબના જુઓ, સંસ્કારો જુઓ. સૌથી પહેલા હું તો શૈલેષભાઈની વાત કરું. શૈલેષભાઈ કેવો દીકરો! મને એને જોઈને એનું ઓલું જોઈને મને ખૂબ આનંદ થાય. શૈલેષભાઈની ડિક્શનરીમાં ના શબ્દ લખેલો જ નથી. કોઈ પણ વસ્તુમાં શૈલેષભાઈની ડિક્શનરીમાં ના શબ્દ લખેલો જ નથી. એવું એ પોતાના કુટુંબ માટે શૈલેષભાઈ કરી રહ્યા છે. ત્યારે નીલા આજે 3 સંભાળીને 3 પેઢીને સંભાળીને કેવું સરસ રીતે નિભાવી રહ્યા છે, એના માટે ગર્વ થાય. અમારી આ દીકરીને અમે ચંપા ફોઈબા કહીએ, બરાબર ને કાકી? ચંપા ફોઈબા કહીએ. ચંપા ફોઈબા એટલા માટે કે અમારે ત્યાં અમારા પૈસે હતા એ બહુ હોશિયાર હતા અને આખા કુટુંબને સંભાળી લેતા કોઈ પણ પ્રસંગમાં. એવી રીતે આ દીકરી પોતાના કુટુંબના દરેક પ્રસંગો
દરેક વ્યવસ્થિત પ્રસંગો સંભાળી લે છે અને એ પોતે આને પણ તૈયાર કરી રહ્યા છે. એટલે આ બીજા ચંપાભાઈમાં તૈયાર થાય. બાકી આ અમને લોકોને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે આપનો આ જન્મદિવસ 90મો જન્મદિવસ આપના દિવસો દિવ્ય બને, પખવાડિયા પ્રસન્ન બને અને વર્ષો એકદમ વરદાનરૂપ બને. એ જ કાકા પણ અંતરિક્ષમાંથી એમને આશીર્વાદ આપતા જ હશે. એટલે અમને ખૂબ આનંદ થાય છે અને ખૂબ અમે ગર્વ અનુભવીએ છીએ પર્ટિક્યુલર આ ફેમિલી માટે. ભાઈ માટે કહ્યું ભાભીએ, એમાં ઉમેરો કરું છું કે પપ્પા એક્સપાયર થયા અને ભાઈ આવ્યા અને એકદમ જ મમ્મી એને ચોટીને, મને તું છોડીને ક્યાંય જતો નહીં, એકલી ન મૂકતો મને. ભાઈએ આજ દિન સુધી નિભાવ્યું છે, નિભાવ્યું. અને એમાં સપોર્ટમાં ભાભી છે અને અમારા ચિંતનભાઈ છે ને, એને ખબર નહીં, બહુ નાનો હતો ત્યારે ભાઈ એને જે રીતે એનું એમ કે ઋણ પૂરેપૂરું અદા કરે છે. એટલે એ આ એક બહુ જ મારા મમ્મીને માટે થઈને એ છે કે ખૂબ નસીબદાર કહેવાય કે આટલા બધા બધું જ બધા ધ્યાન રાખે અને આટલું બધું બધા જે કરે. દીવા નાની હતી તો લેસન કરતી હોય અને ઉઠે બા તો કહી દીધું, આ લોકો એક વાર કીધું હોય પણ બાને પાણી પેલા આપી દે, એ જ જાગતી હોય, બધા સૂતા હોય. સંસ્કાર એટલે હા, એટલે એ બધું જ બા ખૂબ સરસ રીતે પામ્યા છે. એટલે ચિંતનભાઈ, એકતાબેન અને 2 છોકરાઓ ભાઈની ફેમિલીમાં, બરાબર. શૈલેષભાઈ, ભાભી, ચિંતનભાઈ, આવી ગઈ અમારી ફરજ છે. દીવા સોનિયા, દીવા સોનિયા, બા સરસ બા પેલા લાલ લાલ ચાંભા થાય ને બા ને પેલા લીધે તો નાનો હતો ને સૂર્ય, તો બા એમ કે આ કોણે કર્યું? સોરુએ, એટલો નાનો હતો, સોએ કર્યું. અને બા તમારો મોબાઈલ ઈ મારો મોબાઈલ છે, હું આ ખિસ્સા મૂકી દઉં છું. પછી બા તમારે કઈ ખિસ્સા નથી? બા તમારે કઈ ખિસ્સા નથી? આ બધા સંભાળના તો બહુ ચિંતા. આપણે શૈલેષભાઈ ના ફેમિલીમાં સાનવીબેન, સિદ્ધાર્થભાઈ, અત્યારે ફ્રીમાં કન્સલ્ટેશન કરે છે. ના પાડી દો, ના હું અહીંયા બાના બર્થડે માં આવ્યો છું, અહીંયા નો પીડી. આ એટલો વાઇબ્રન્ટ પરિવાર છે ને કે મારી આશા એવી છે કે આમાં કોઈ બીમાર જ ના પડે. કે સિદ્ધાર્થભાઈ ના મમ્મી છે ને બહુ પ્રેમાળ, પપ્પા ને મમ્મી બહુ પ્રેમાળ. એટલે અત્યારે એમની ખોટ બહુ લાગે છે મને. અને મારે એટલું તો કેવું પડે કે 10 વર્ષમાં જાનવી ઘણી આગળ નીકળી ગઈ. સંબંધોમાં પેલામાં આવે છે ડિસેમ્બરમાં 10 વર્ષ એને પૂરા થાય મેરેજ ને, એટલે બરાબર. આપણા બધાના આશીર્વાદ, એના વગર કશું પોસિબલ નથી. પુરુષાર્થ એને કર્યો છે, પુરુષાર્થ. એને એના સાસરાનો બધા ફેમિલીમાં એને જે બધું એ બોન્ડિંગ કરી બધું કર્યું છે, થોડીક રક્ષાબેન નું હાથ કર્યો છે, એમાં સવાલ જ નથી. એ તો ત્યાં બેઠા બેઠા એમનું દોઢ સે લોહી વધી જશે. મારા ભાભીએ એક બહુ સરસ શીખવાયું ચાંદનીને, તારી સાસુ કે એમ કરજે, બરાબર. આ એને બરાબર અમલમાં મૂક્યું અને રક્ષાબેને એને પોતાની દીકરીની જેમ બહુ સરસ રીતે ખબર નહીં આટલી નાની ઓલીમાં કરી દીધું. એટલે એના માટે થઈને રક્ષાબેન ને થોડું ફીવર ને હતું, નહીતર એ તો કોઈ દી અહીંયા આવવા માટે હિતેશભાઈ ને રક્ષાબેન તો ના જ ના પાડે કોઈ દિવસ. હવે મારા
છે એમના દાદા સગા ભાઈ બહેન અને ભાભી. ક્યાં આધાર કરો કે કશું છે જરાક કહો. ના રાજુભાઈ ને એ લોકો તો ઘણા વર્ષોથી અમેરિકા આવી ગયા છે. રાજુભાઈ તમે આપો તમારું. રાજુભાઈ કોકણી મારા ફાધર અને ચંદુભાઈ બે મામાના દીકરા થયા બરોબર એમનો હું સર છું. સરોજબાના પ્યારા માનીતા હિમાંશુભાઈ મહેતા. આગળ આવો. આ તો જોયા? પરમેશ્વર નથી. આખા ઓડિયન્સમાં એક જ નહીં, પરમેશ્વર એ ભગવાન વોટ બેંક નામ છે આ ફેમિલીનો ઓળખતો નથી. બરાબર. નહીં બોલો. ઓકે. તમે હા મારું લાડલા અતિ લાડલા દીકરી આવો તમે કરો કરો ભાઈ એવું છે કે આ પેલા નાટક હોય ને એની પાછળ એક્ટર તો સ્ટેજ ઉપર દેખાય તમને ઓડિયન્સને. પેલા પ્રોમ્પ્ટિંગ મારે કરવાનું છે એટલે હું ગમે તે કોમેન્ટ કરીને પ્રોમ્પ્ટ કરીને પેલાને આગળ ધરું છું. ડાયરેક્ટરનો ઇન્ટ્રો તો જોઈ ને. ડાયરેક્ટર પ્રોમ્પ્ટર ઇન્ટ્રોડક્શન જોઈ ને. મારા સન આશીષના બાઈકનું નામ હિતાંશી દોશી અને હવે મહેતા. જમણી બાજુ બધાને બતાવો ફોટો છે જો લાઈક હા યા ફોટોગ્રાફર એમના મમ્મી ને પપ્પા આવ્યા છે મુકેશભાઈ દોશી અને રાજેશ દોશી. એ અમદાવાદમાં છે. મૂળ ફેમિલી જેટલું છે. મારી એક ફ્રેન્ડ કયો બેન કયો હું 3 વર્ષની હતી ને એની મારા કરતા 2 વર્ષ મોટી એટલે 5 વર્ષની અને અત્યારે મને 60 થયા એટલે એને 63 થયા એટલે કેટલા 60 વર્ષની દોસ્તી 60 કે 58 વર્ષની અમારી 58 વર્ષની દોસ્તી. રંજનબેન મોટી હતા અત્યારે અહીંયા છે અમદાવાદમાં છે. અને બીજી એક મારી ફ્રેન્ડ છે લીના રૂપાણી રાજકોટથી આવી છે. રૂપાણી સાહેબના નજીકમાં ફેમિલી કાકાજી ફેમિલી. અને એમના મમ્મી ને મારા મમ્મી બહુ સરસ દોસ્ત હતા એટલે આ ગઈકાલથી લીનાને પૂછે છે મમ્મી ક્યાં છે મમ્મી ક્યાં છે. એટલે બસ જો બધાએ ખૂબ સરસ રીતે અહીંયા હાજરી આપીને બહુ અમને આનંદ આપ્યો છે. એના માટે થઈને ખૂબ ખૂબ આભાર બધા. 90મો જન્મદિવસ 82 પૂરા કરી અને 90 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 9/9/1936 એમની બર્થડે, 9/9/25 છે, 90 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે આજે બધા પધાર્યા છો. ખરેખર અમારા માટે એક બહુ જ આનંદની વાત છે કે જ્યારે રમેશભાઈ 80 વર્ષની ઉંમરે પણ બોમ્બેથી આવવાનું બાપીએ કીધું થોડી તકલીફ છે છતાં બી આવ્યા. કુસુમબેન છે, એટીએસ બધાનો વિચાર કરીએ. ભાવનાબેન, પ્રતિભાબેન, નલિનભાઈ એમની ફેમિલી, એમના દીકરી જમાઈ, અંજના બાપી બધાનું કરીએ. રાજુભાઈ છે, પ્રતિભાબેન, ભાવનાબેન બધા જે આવ્યા છે, કિરણભાઈ બધા. ખરેખર અમને આજે આનંદનો અવસર છે એમ કહી તો ચાલે. આમાં રાજુભાઈ ફોખાણી, સાંજે ફોખાણીના જેમ કીધું ઉપરનો ઇન્ટ્રોડક્શન આપી કે અમારા ઉપર ઘણો ઉપકાર છે. અમારા પપ્પા વાત કરતા કે 1.5 વર્ષની ઉંમરે એમના ફાધર, અમારા દાદા થઈ ગયા એ વખતે એમના ફાધરે જે મદદ કરીને આજે કરી તો કદાચ આપણે ઊભા છીએ અમે લોકો, તો એમનો ઉપકાર ખરેખર યાદ કરવો આજે બહુ જરૂરી થઈ જાય છે.
બાકી બધા જે લોકો આવ્યા છે અને અમારા અશ્વિનભાઈ ને તો કેનેડા છે, એ આશીષ છે, એમને થોડું ત્યાં લાઈવ છે ટ્વિટર પણ રૂબરૂમાં થોડું મિસ કરીએ છીએ. ચારની સિદ્ધાર્થભાઈ આવ્યા છે, રક્ષાબેન એ લોકો નથી, તો બાકીનો ઇન્ટ્રોડક્શન તો આપી દીધો છે. પણ ખરેખર બધા જે રીતે આવ્યા છે, આમની ફ્રેન્ડ ડિમ્પલની ફ્રેન્ડ રાજકોટથી આવ્યા છે બંને, એટલે ખૂબ આનંદ છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે રૂપલબેનનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે આવું કંઈક કરીએ તો કે ચોક્કસ કીધો. આ એક આનંદનો વિષય છે. આવું કરવું હોય તો અમને જે વિચાર આવવો એ બી અગત્યનો છે. પછી એને મૂર્તિમંત કેમ કરવો એ બધી વાત એના પછીની વાત છે. પણ એમણે જે કીધું અને હિમાંશુભાઈ ને એનું પ્લાનિંગ, એક એક માઇન્યુટ વસ્તુ કે ક્યારે શું જમવાનું બનાવવું, શું કરવું, નાસ્તામાં શું આપવું, બપોરના શું કરવું, વગેરે વગેરે જે છે આઈટમો. આરતીબેનથી અમે નહીં આવી શકીએ, ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ છે, આ તો ચાલે નહીં અમારા આરતીબેન વગેરે માયા. એટલે આ બધી વાતો છે, ઘણી બધી નાની નાની માઇન્યુટલી એક હિમાંશુભાઈને પ્લાનિંગ કરીને કરી છે. ખરેખર એમનો છે. બાકી તો બહુ સરસ એક આનંદ આવ્યો છે અમને ઘણો. બાકી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. અમેરિકામાં ઉભા નાય, ઉભા થાય. શું થયેલું છે? અશ્વિનભાઈ તો રોજ બરાબર છે, પણ મેઇન મમ્મી ને પપ્પાનું એક મોટું બધું અમારા માટે શું કહેવાય કે સંસ્કાર કયો કે શીખડાવવાનું, એના જીવન અમે 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 અમને એને એવું બધું કહ્યું નહોતું, આમ કરો આમ કરો, પણ લાઈક કરો. એમના જીવનમાંથી શીખી શીખી કે બીજા માટે થઈને જીવવાનું. આ એક મોટું. અને મારે સાસરાના ફેમિલીમાં મારા સાસુથી માંડીને બધાનું આ જ વસ્તુ, એટલે મારા માટે કોઈ નવીન વસ્તુ નહોતી. એના લીધે હું અહીંયા આગળ અત્યારે મમ્મી પપ્પા મમ્મીના સંસ્કાર ને એ બધાની હિસાબે મારા મહેતા, આમનું મહેતા ફેમિલી ને એમનું મોસાળનું પારેખ ફેમિલી, એમાં હું ખૂબ જ વાલી છું. જેમ ત્યાં વાલી હતી મારા મોસાળમાં મારા બાબુ એમ કહેતા કે મારે આ બેન અત્યારે રડવું આવશે, બે બહેનોને. મારા બાબુ એમ કે રૂપલ મારી પેલી દીકરી છે એમ બોલતા.
બરાબર. એટલે એ રીતે મને મારા પિયરમાંથી એટલો બધો પ્રેમ ને મળ્યો. એને સાથે સાથે મારા સાસરામાં હિમાંશુના ફેમિલીમાં ખૂબ પ્રેમ મળ્યો. એટલે મારા એક ત્રીજા નંબરના મામીજી છે ને, બા એને અવાજથી ઓળખી જાય છે. એટલે વિડીયો કોલ મામીનો આવે ને તો મામી છે ને એમ. એટલે મામીને મેં રિક્વેસ્ટ કરી ન્યુયોર્કમાં છે, તો મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ બા માટે તમે, તો એમણે આજે જ મોકલ્યો છે. એટલે હવે એ આપણે પછી છેલ્લે લેશું. એટલે આ વસ્તુ તો મારા માટે બહુ અગત્યની. સરપ્રાઈઝ વિડીયો પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેમાં બાના પરિવારજનોએ એમના વિશે એમની લાગણીઓ દર્શાવતો એક વિડીયો કમ્બાઈન કર્યો છે. આખી રીતે બધું કમ્પાઇલેશન બધું કર્યું છે. વિડીયો બસ પ્રોજેક્ટ પાર્ટી દરેક એટલા આનંદથી એમને ઉજવેલા છે કે ના પૂછો વાત. રાજકોટથી જુનાગઢ જ્યારે રાજકોટ આવતો ત્યારે બી તેઓ રાહ જોઈને બેઠા. બપોર 2 વાગે જમવાનું થાય તો પણ તેઓ જમે નહીં. રાજકોટથી જે અમદાવાદથી આવે અને કંઈક ને કંઈક નાસ્તો તો હોય લઈને આવે. હતું કે એમને તો કોઈ દિવસ આવે જ નહીં. બધાને જમાડવાના ખાસ આગ્રહી, બધાને પ્રેમથી જમાડવા એમનો ખાસ મંત્રાલય હતો એમ કે તો ચાલે. અલગ દિવસે પણ બહુ સારી રીતે અલગ રાખ્યા. અમને સારા સંસ્કાર પણ આપેલા છે એમાં બહુ સરસ રીતે. તેઓના વખતનો કપડો કાળ યાદ કરીએ તો ભૂલાય એવો નથી. એ વખતે બાની અને લીલાની તબિયત વધારે ખરાબ થઈ ગયેલી અને હોસ્પિટલમાં દાખલ કરવા પણ એવી પરિસ્થિતિ આવી ગયેલી. પણ ચિંતનના, એકતાના, ચારમી અને સિદ્ધાર્થભાઈના અથાગ પ્રયત્નોથી કોઈ વાંધો ન આવ્યો અને સુખરૂપ નીકળી ગયા. પણ ત્યાર પછી તેમનું શરીર થોડું નબળું પડતું ગયું. યાદદાસ્તી ઓછી થઈ ગઈ. તો કે એ યાદદાસ્તી ઓછી થઈ આજે થોડું એ આમ છે કે એવું એકલા બેઠા હોય તો પણ એમને કોઈ કંટાળો આવતો નથી. અને કોઈ પણ પ્રકારનો આજની તારીખે એમના પરિગ્રહ તો રાખ્યો નથી. ચાહે પૈસાનો હોય, સોનાના દાગીનાનો હોય કે કોઈ પણ જાતનો પરિગ્રહ જ હવે નથી. અને ખરા અર્થમાં ધર્મને બચાવવા માટે તેઓ પૂરી રીતે પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ સાંજે જમવાનું તો અમારે સાથે જ હોય. જો કોઈ દિવસ મોડું થાય તો પણ જમે નહીં. બધા એને બોલાવે તો કે ના આવે પછી વાત, શૈલેષ આવે પછી વાત. થેન્ક યુ. અને બહુ જ મસ્ત વિડીયો બનાવ્યો છે. આખી કમ્પાઇલેશન કેટલું અઘરું હોય છે ખબર જ છે, બટ બધાનું કોર્ડિનેશન કરી એની સાથે એક્સ્ટ્રા ઇફેક્ટ જે મૂકી છે અને જે સોંગ કોર્ડિનેશન કર્યું છે, સોંગ ફોટોઝ બધું બહુ જ મસ્ત કર્યું છે. બહુ જ મસ્ત હતો વિડીયો. એના માટે 3 cheers. હુર્રે 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 હિપ હિપ હુર્રે. કાર્ડ બનાવ્યું છે, એ એમને કાર્ડ આપવા માંગે છે. કેવી રીતના છે? બતાવી દે. શું લખ્યું છે બોલ? હેપી બર્થડે સરોજબા. વેરી નાઇસ. હેપી બર્થડે લખ્યું છે જો તમને. અહીંયા તું યા આપ બે આમ જો સરસ. આ બસ દીદી આમ જો, દીદી આમ. અવાજ તો બહુ સરસ છે એટલે બધા ખુશ થઈ જાય છે. આમ આમ આવ. એ અત્યાર નો કર.
મળે રે લોન જનની જોડ સખી નહીં મળે જગનું આધાર એની આંગળી રે લોન. કાળજામાં કંઈક વ્યાકુળ જો. જનની જોડ સખી નહીં ચડે રે લોન દેવોને લે 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 દેવોને દેવોને દૂધ એના ના રે લોન જનની જોડ સખી નહીં મળે રે લોન જગનો આધાર એની આંગળી રે લોન. કાળજામાં કંઈક વ્યાકુળ જો. જનની જોડ સખી નહીં ચડે રે લોન ચિત્તું ચડે એનું ચાકડે રે લોન. પરણામાં દેવ એના પ્રાણ જો. જનની જોડ સખી નહીં ચડે રે લોન મોગી આશીષ ઉરે મેળવી રે લોન. લેતા ફૂટે ન એની લાડ રે. જનની જોડ સખી નહીં ચડે રે લોન ગંગાના નીર ધોવન પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી ચડે રે લોન જોડ સખી નહીં ચડે રે લોન શું જોઈશે શું જોઈશે એ ચારમી તમારા આશીર્વાદ. આશીર્વાદ સૌની સાથે છે. મારા આશીર્વાદથી કોઈ નથી. પણ મને એમ છે કે અરે અરે હું પરમ કૃપાળુદેવની શરણમાં ખબર મારા પ્રભુએ નથી સહન કર્યું તો પ્રભુએ સહન કર્યું તો તમારામાં કેમ નથી આ પ્રભુ મારામાં એટલી ખામી છે કે હે પ્રભુ આટલા મારામાં ખામી છે મારામાં ઘણી ખામી છે મારામાં ખામી છે પ્રભુ તારા શરણમાં મને રાખ. હા હા આપણે અસરણમાં જ જવાનું છે. આપણે અપૂર્વ અવસર લઈએ છીએ. તમે ગાશો ને અપૂર્વ અવસર? ચલો અપૂર્વ અવસર તમારી મેળે બોલો. અપૂર્વ અવસર અવસર એવો ક્યારે આપની પરમ ભક્તિ વિતરાગ પુરુષના મૂર્તમય પરશુરામ મારા હૃદય વિશે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળતા હો. હે પ્રભુ હું સદાય તમારા ચરણ કરું અને તારું શરણ મને નિત્ય બને એ જ મારા માટે મોટી વાત છે. અને તારા સિવાય મને કોઈનું મોતી છે મને કોઈનું મોહ નથી કોઈનું મારે જોતું નથી પણ મારે એક મારા પ્રભુ. હા પ્રભુના શરણમાં આપણે પ્રભુના શરણમાં જ જવાનું. બરાબર. અપૂર્વ અવસર તમે શરૂ કરો કે હું કરું? હા તમે શરૂ કરો છો કે હું કરું? અપૂર્વ અવસર આપણે લઈએ છીએ. અપૂર્વ અવસર હું બોલું કે તમે બોલો છો? તમે બોલો ઓહો શ્રી સદગુરુ લેવું છે. બધાને ફાવશે ને? હા ઈ ફાવશે. આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર સુપ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌની તે તો પ્રભુએ આપ્યો
તું ચરણાધીન આ દેહાદી આજથી વર્ત્યો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું દેહ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને બીન બતાવ્યો આ જ્ઞાન થકી તલવાર વર એ ઉપકાર અમાર દેહ છતાં જે પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હવે પેલી અપૂર્વ અવસરની છેલ્લી કડી બોલો. છેલ્લી કડી દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ગાઓ. જો ફોટો બતાવા આવ્યો પરીન પાસે. બધા છે ને પેલી અહીંથી લાઈન તમારે બધા ઓહો ઓહો કરવાનું રાઈટ. હાલે ઈવા સાગર મેં હાલે હૃદય મુખી અજ્ઞાનથી ઓહો